તો સ્વાગત છે બધાનું આજના ધડકતા ભડકતા સોમવારના એક નવા વ્લોગમાં. અને આજે આપણે ટૂંકમાં ને થોડાક વહેલા ઉઠી ગયા. આજે 7 જ વાગ્યા છે. ભાઈ ઉઠી ગયા પાછળ, હજી મોટું ધોવા જાય છે. તો અત્યારમાં આપણે આજે વહેલા ઉઠ્યા ને, તો આપણે થોડુંક આમ બહાર ટૂંકમાં માહોલ જોયો ને, તો આપણે એમ લાગ્યું કે આપણે અત્યાર સુધી ક્યાં જીવતા ને એવો પ્રશ્ન થયો થોડો. કારણ કે બહારનું વાતાવરણ એટલું મસ્ત છે ને ભાઈ, અત્યારે સવારનું આવી રીતના બધા કંઈક વ્યૂ દેખાય છે. તો આવા મસ્તીના વ્યૂ આપણે એને અત્યાર સુધી મિસ કરતા હતા. તો આપણે અત્યારે એક વસ્તુ મગજમાં આવી કે આપણે એને રવિવારે એને વહેલા ઉઠીને આ બધું એને એન્જોય કરશે. ને સવારમાં એને વ્લોગ બનાવવાની કંઈક અલગ જ મજા આવે એ આપણે અત્યારે ખબર પડી. તો હવે આપણે છે ને ડેલી રવિવારે ને કાયમી આને આપણે વહેલા ઉઠીને વ્લોગ બનાવશું સવારમાં. એટલે આપણે એટલો ટાઈમે બચે અને બધી રીતનું મસ્તીનું થાય. અને બીજી વસ્તુ એ કે આપણે હવે કંઈક ઇન્સ્ટાગ્રામમાં જે રીલ અપલોડ કરી હતી ને, એનું આપણે થોડુંક અપડેટ લઈ લઈએ હવે. તો અત્યારે મારી પાસે સેકન્ડરી ફોન છે બીજો ઘરનો. તો એમાં હું જોઈ લઉં છું રીલનું અપડેટ શું છે એ સ્ટેટસ ટૂંકમાં આપણે જે કાલે રીલ અપલોડ કરી બધી. કાલની તારીખમાં આપણે 2 રીલ અપલોડ કરી છે, તો એ 2 રીલનું સ્ટેટસ જોઈ લઈ. અને એક રીલ તો 12,000 પૂગી ગઈ હતી. આપણે રાતે સ્ટોરી મૂકી હતી એટલે બધાને ખબર જ હશે, જે લોકો સ્ટોરી જોઈ છે એને. ન જોયું જોઈ લેજો. ને બીજી વસ્તુ એ કે આપણે અત્યારે આવે છે ને યુટ્યુબમાં આપણે વિડીયો અપલોડ કરીએ તો વિડીયોની ક્વોલિટી એને થોડીક લો થઈ ગઈ છે. તો કોઈ પણ જો ટિપ્સ એન્ડ ટ્રિક્સ મળ્યા હોય કે યુટ્યુબમાં વિડીયોની ક્વોલિટી સારી કેવી રીતે લઈ આવી, તો એવી આપણે જરાક એને ડીએમ કરજો, તો કોમેન્ટમાં કહી દેજો. તો આપણે એના ઉપર કામ કરશું થોડું. તો અત્યારના અપડેટની જો વાત કરું કે જે રીલ આપણે કાલે 8-9 હજાર પૂગી ગઈ હતી, એ રાત્રે મેં સ્ટોરી મૂકી ત્યારે 12,000 પૂગી ગઈ હતી. અત્યારે હવે લોડિંગ થઈ છે આમાં, એટલે હમણાં બતાવી દઉં બધાને. આ રહ્યું આપણું પેજ. તો લોડ થાય એટલે બતાવી દઉં બધાને. ને કાલની તારીખમાં આપણા એને 7-8 ફોલોવર વધી ગયા છે. તો એ એક સારી વસ્તુ બની છે. તો આ મોબાઈલ ભાઈ થોડોક લેગ કરે છે. હાલ ભાઈ હાલ ખુલી જાય પેજ. હા ઓકે. તો જે રીલ આપણે રાતે સ્ટોરી મૂકી હતી 12,000 પૂગી હતી, 12,400 આસપાસ હતું ટૂંકમાં. પણ અત્યારે એ રીલમાં 12,700 વ્યૂ થઈ ગયા. 12,700. અને બીજી રીલ જે આપણે અપલોડ કરી હતી એમાં 2,640 વ્યૂ થઈ ગયા છે. અને એની પહેલાની સ્ટોરી જે આપણે ટૂંકમાં રીલ મૂકી હતી, એની પહેલાની રીલ, એમાં આપણે 1,100 વ્યૂ થઈ ગયા. અને એની પહેલાની રીલમાં 4,500 વ્યૂ કમ્પ્લીટ થઈ ગયા. અને એની પહેલાની રીલમાં 740 વ્યૂ. અને એની પહેલાની રીલ જે હતી એમાં 1,000 વ્યૂ કમ્પ્લીટ થયા. તો આટલી અચીવમેન્ટ છે. બાકી અત્યારે આપણે એક રીલ અત્યારે એને અપલોડ કરવાના છે, આપણી પાસે એડિટ કરેલી કમ્પ્લીટ છે. ને કાલનો વ્લોગ આપણે અપલોડમાં મૂકી દીધો હતો, તો એ યુટ્યુબમાં આવી ગયો હોય છે અને ફેસબુકમાં આવી જાય 8 વાગે. ટૂંકમાં આપણે શેડ્યુલ કરીને ડેઈલી 8 વાગે અપલોડ કરી છીએ, તો 8 વાગે અપલોડ થઈ જાય. તો અત્યારે હવે હું થોડીક વાર હવે એન્ડ કરું અને નાસ્તો બાસ્તો કરી લઉં. અત્યારે આપણે મોઢું ધોઈને રેડી થયા હજી. ચા પાણી પીને નાસ્તો કરીને આપણે ટાણું થઈ ગયા એટલે આપણે નીકળવાનું છે કંપનીએ, નોકરીએ જવા માટે. તો અત્યારે આટલું જ. હવે આગળનો વ્લોગ આપણે કન્ટિન્યુ રાખશું બપોર પછી કંપનીએથી છૂટીને 6 વાગે. અને માઇક આપણે છે ને કંપનીએથી નીકળીએ ને, તો આજે આપણે કંપનીએ માઇક છે ને બેગમાં ભેગું લઈ જઈએ. એટલે ને વિડીયોમાં ટૂંકમાં આપણે અવાજ છે ને એકદમ જોરદાર આવશે. અને કાલે આપણે આ વસ્તુ જાણવા મળી કે માઇકની ટૂંકમાં ક્વોલિટી બહુ મસ્ત છે. અને માઇક આપણે એને આમાં વિડીયોમાં યુઝ કરવાથી ને બહુ જાજો ફેર પડે અવાજમાં. તો માઇક આપણે અત્યારે એને ભેગું લેતા જઈએ. તો આજનો વ્લોગ આપણે ટૂંકમાં ને બહુ બનાવી શક્યા નથી અત્યારે, કારણ કે આજે ને આપણે કંપનીએ મોડા ટાઈમ સુધી એને રોકાણા હતા. 8 થી 8 આપણે એને ડ્યુટી કરી હતી 12 કલાકની ટૂંકમાં. તો આજનો વ્લોગ આપણે એને બપોર પછી શૂટ નથી કરી શક્યા. તો આજના વ્લોગમાં આટલું જ. મળીએ બધાને કાલે એક નવા વ્લોગમાં.